તાજેતરમાં નડિયાદ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાઈ ગયો. રાજ્યકક્ષાની એથ્લેટિક્સ અંડર 17 સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા શહેરની શિશુકુંજ ઇન શાળાના વિદ્યાર્થીઓએ મોટી સફળતા મેળવી હતી. શાળાની વિદ્યાર્થીની સુમેરા પ્રશાંત મેહુલભાઈએ 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તો વણઝારા અમન પ્રકાશભાઈએ 110 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ અને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. ગરિયા ભરત રણછોડભાઈએ પણ હેમર થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધામાં સોલંકી અયાન અને પરમાર સાહિલે પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. સ્કૂલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. નડિયાદ ખાતે અંડર 17 જે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારી આ ઇનસ્કૂલ યોજનાના બાળકોએ તેમાં ભાગ લીધેલ, જેમાં અમન વણજારા, સુમેરા પ્રશાંત, ગરિયા ભરતે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. અમારી આ શાળામાંથી 15 ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો, જેમાંથી રાજ્ય કક્ષામાં અમે 4 મેડલ પ્રાપ્ત કર્યા છે અને અન્ય 4 થી 5 ખેલાડીઓ રાજ્ય કક્ષાની સેમિફાઇનલ અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ યોજાયેલી કક્ષામાં મેં 200 મીટરમાં ભાગ લીધેલો છે. 200 મીટરમાં 175 મીટરમાં હું ચોથા ક્રમે હાલતો હતો અને 25 મીટરમાં મારો પહેલો નંબર આવે છે. તેથી મને ખૂબ જ આનંદ થાય છે. આ થકી ગુજરાત સરકારનો આભાર માની છીએ અને હું ઇનસ્કૂલ યોજનામાં પ્રેક્ટિસ કરું છું. હાઈ જમ્પ અને 110 મીટર હર્ડલ્સમાં ભાગ લીધો. તેમાં મેં 110 મીટર હર્ડલ્સ 16.21માં પતાવીને મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને મેં હાઈ જમ્પમાં 1.77 મીટર જમ્પ કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને હું ધ્રાંગધ્રામાં શિશુકુંજમાં આવેલ ઇનસ્કૂલ યોજના છે તેમાં હું પ્રેક્ટિસ કરું છું.